તો હું અત્યારે જઈ રહ્યો છું મારી આઈટીઆઈમાં. બહુ દિવસથી ગયો નહોતો, તે આ વખત આઈટીઆઈમાં જઉં છું. આઈટીઆઈમાં મારી લાઇસન્સનું ફોર્મ ભરવાનું છે. તે લાઇસન્સ માટે ફોર્મની તપાસ કરવા જઉં છું. અને એક મારી 12માની પરીક્ષા બાકી છે, તે 12માની પરીક્ષાનું એ ફોર્મનું પૂછીને આવીશ. મારી આઈટીઆઈ તરફથી મારે પરીક્ષા આપવાની છે. તો આ મારો જે રસ્તે મારો પાછળ દેખાય છે એ રસ્તેથી હું પહેલાં આઈટીઆઈ જતો હતો. મારે આ બહુ નજદીક પડતો હતો રસ્તો. અત્યારે આઈટીઆઈ જઈને આપણે મારી આઈટીઆઈ પણ તમને બતાવીશું કે મારી આઈટીઆઈ પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે. તો ચલો આપણે ત્યાં જઈને મળીએ. મિત્રો જુઓ કે તમે અહીંયા મારા ઈકણિયાનો વ્યૂ જોઈ શકો છો. મારો રસ્તો છે આ રહ્યો અને વ્યૂ એકદમ સુપર આવે છે. હું તમને સાઈડમાંથી બતાવું તો જુઓ, આ બાજુમાં ખેતર છે, આ બાજુમાં ખેતર છે. આપણે આ બાજુ જવાનું છે. કેટલો મસ્ત વ્યૂ છે આ રહ્યો, તમે જોઈ શકો છો મિત્રો. તો પછી મિત્રો તમે મારી પાછળ આ તળાવ જોઈ શકો છો. આ તળાવની સામે પાછળ એક આઈટીઆઈ છે. આ હું છું. હું પહેલાં આ રસ્તેથી આવતો હતો, મારા પાછળવાળા એ રસ્તેથી આવીને આ તળાવ છે. આ તળાવની સામે એક્ઝેક્ટ મારી આઈટીઆઈ છે. આ દિવાલ દેખાય છે, દિવાલની પાછળ એક મોટી આઈટીઆઈ છે. આ હરસોડિયા કહેવાય. હરસોડિયાની અંદર અમારી આઈટીઆઈ છે. હું જ્યારે આવતો હતો ત્યારે આયરું ઝાડ એકદમ ભરાવદાર અને બહુ લીલુંછમ હતું. અત્યારે સુકાઈ ગયું છે. પાણી પણ બહુ ભરેલું હતું પહેલાં. અત્યારે તળાવ પણ સુકાવા માંડ્યું છે, જોઈ શકો છો તમે. તો પછી મિત્રો આપણે આઈટીઆઈમાં જઈને આવ્યા. પણ આપણે એપ્રેન્ટિક્સનું પણ પૂછ્યું જોયું. એપ્રેન્ટિક્સનું પૂછ્યું તો એમને કીધું કે કુડાસણ નંદા ઓટોમોબાઈલમાં જવાનું, ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. તો આપણે ત્યાં કણ ઇન્ટરવ્યૂ આપીને આવીશું. પછી તમને ઈકણિયા કહેશું કે આપણે ઈકણિયા ઇન્ટરવ્યૂ આપ્યું, આ પૂછ્યું તો આવી રીતે જવાબ આપ્યો મેં, એ બધું કહીશું. તો આપણે ત્યાં મળીશું. તો અને મિત્રો આપણે આઈટીઆઈ હું તમને બતાવવાનો હતો, પણ આઈટીઆઈની અંદર જ્યાં મારે કામ હતું તે એના કારણે હું વિડીયો ઉતારી ના શક્યો. હું તમને આઈટીઆઈ આપી બતાવી ના શક્યો હરસોડિયાની. એટલે ભાઈ બીજી વખત આપણે આઈટીઆઈમાં જઈશું તો તમને પૂરેપૂરી આઈટીઆઈ બતાવીશ કે અમારી આઈટીઆઈ આવી હતી, આ ક્લાસમાં હું ભણતો તો બધું બતાવીશું તમને. તો એ વિડીયો જોવા માટે કન્ટિન્યુ રહેજો અને બીજો વિડીયો જોવા કન્ટિન્યુ રહેજો. અને આ વિડીયો તમે જોયો છે તો પહેલી વખત આ વિડીયો ઉપર આવ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે સપોર્ટ આપતા રહેજો. તો કે ચલો મળીએ બીજા વિડીયોમાં.